નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. ગુજરાત માટીકામ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત મૂર્તિકાર પ્રતિમા શાહ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ તો બજારમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અનેક મૂર્તિકારો બનાવે છે, પરંતુ આજે અમે આપને એવી મૂર્તિઓ બતાવવા જઈ રહ્યા છે કે જે ઇકો ફ્રેન્ડલી તો છે, સાથે સાથે ભગવાન ગણેશજીના શુકરવંતા સ્વરૂપના વર્ણનને અનુસરી બનાવવામાં આવી છે. મૂર્તિના નિર્માણમાં એક જ સ્વરૂપની એક જ મૂર્તિ, પ્રાકૃતિક રંગોનો ઉપયોગ, રંગકામ માટે ધાર્મિક દ્રષ્ટિકોણ મુજબની પીંછીનો ઉપયોગ, ભગવાનના આસનની વિશેષતા, આ તમામ બાબતોને સમાવી લેવામાં આવે છે. ભગવાન ગણેશજી જ્યારે ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણવા આવે છે, ત્યારે ભગવાનની સેવાનું ફળ તેની મુખ મુદ્રા અને સ્વરૂપ પર પણ નિર્ભર હોય છે. સ્થાપના માટે બેસાડવામાં આવતી મૂર્તિની મુખ મુદ્રા પ્રસન્ન અને સ્મિતવર્તી હોવી જોઈએ. આ સાથે ભગવાનના અંગોનું પણ શાસ્ત્રોક્ત વર્ણન મુજબ નિર્માણ થવું જોઈએ. આ તમામ બાબતોને મૂર્તિકાર પ્રતિમા શાહે પોતાની મૂર્તિઓમાં પ્રાધાન્ય આપ્યું છે. સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો અહીં શણગાર પણ વિશેષ જોવા મળે છે. પ્રતિમા શાહ ભગવાનના વાઘા, સાફો અને અલંકારો પણ પોતે બનાવે છે અને ભગવાનનો શણગાર કરે છે. પ્રતિમા શાહ દ્વારા નિર્મિત મૂર્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા તેઓને અનેક વાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પ્રતિમા શાહ દ્વારા નિર્મિત શાસ્ત્રોક્ત અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ શહેર અને જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મેં લાસ્ટ 10 વર્ષથી બનાવું છું. ગુજરાત માટીકામ બોર્ડમાંથી તાલીમ લઈને લાસ્ટ 10 વર્ષથી આ માટીની મૂર્તિઓ બનાવું છું. એના પહેલાં મૂર્તિ બનાવતી હતી, પણ ગુજરાત ગવર્મેન્ટ સાથે જોડાઈ નહોતી. એના પછી મેં શરૂઆત કરી, ધીમે ધીમે 6 ઇંચથી 1 ફૂટથી લઈ 6 ફૂટ સુધીની મૂર્તિઓ માટીમાં બની રહે છે. અને જેવું જેવું બનાવતી ગઈ એવો લોકોનો રિસ્પોન્સ પણ સારો મળવા લાગ્યો મને. અને સ્પેશિયલી ઓર્ડર આપીને પણ બનાવતા હતા. એમાં સૌથી સ્પેશિયલ મૂર્તિ મારી એ છે, એક મારા કસ્ટમર છે જે 8 વર્ષથી મારી સાથે છે અને 8 વર્ષથી મારી પાસે અષ્ટવિનાયકના 8 સ્વરૂપ એમણે બનાવડાયા છે સ્પેશિયલ એમને. એ મારો સૌથી બેસ્ટ છે, કેમ કે હજુ પણ એમનું એ જ ચાલે છે કે હવે આ 8 સ્વરૂપ પતી ગયા તો આજે આ વર્ષે એનું લાસ્ટ 8મું સ્વરૂપ બનાવડાયું છે. અત્યારે પર્યાવરણને ખૂબ લોકો અત્યારે જોઈ રહ્યા છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે. માટી ક્યાંથી લાવો છો, ક્યાંથી શરૂઆત કરો છો બનાવવાની? આ મારું લાભ 5 નવેમ્બરમાંથી ચાલુ થાય છે. આપણે દિવાળી પૂરી થયા પછી માટી અમને ગુજરાત ગવર્મેન્ટ આપે છે, જે અમને સબસિડી ખાતે મળે છે. એ માટે અમે લઈને મૂકી રાખીએ છીએ. એ માટીથી જ આ બધી મૂર્તિ બનાવવામાં આવે છે. ભાવનગરની આપણી માટી છે, તળાવની માટી છે. અહીંયા આપણે જોઈ શકીએ જે પ્રમાણે તમારા પાસે નાની મૂર્તિ લઈને 6 ફૂટની પ્રતિમાઓ અહીંયા મળે છે. આ તમામ મૂર્તિ ઓર્ડર વાઇઝ તમે કરો છો કે તમે ના, પહેલાંથી તૈયાર થાય છે. ઓર્ડર વાઇઝ તો જે બહુ રિયર કેસમાં જે આર્ટિસ્ટ જેવા હોય છે, જેમને બહુ રિયર મૂર્તિ ગમતી હોય છે કે ભાઈ સ્પેશિયલ તમારા હાથથી બનાવેલી સૌથી યુનિક બનાવીને આપો, એમને જ હું હાથથી બનાવી આપું છું. બાકી મારું ત્યાંથી કામ ચાલુ થઈ જાય છે. હા, પણ ડિઝાઇન બધાની યુનિક જ હોય છે કે બધા કે મને રેડ જોઈએ તો બીજી રેડની બનાવવાની, વ્હાઇટ હોય, યલો હોય, ગોલ્ડન હોય, જે પ્રકારે આ બધી અલગ અલગ સિલ્વર ગોલ્ડન બનાવું છું. પ્રતિમાની ખાસ કરીને વાત કરવા જઈએ તો જે અપીલ જે હોય છે સૌથી વધારે ગણેશજીની આંખોમાં. હા, ભાવ હોવા જોઈએ એમના. જો એમાં પ્રેમ ભાવ દેખાય અને એ જે ઘરે એ જાય અને ત્યાંની ઈચ્છા પૂરી કરે, ત્યારે અમને લાગે કે મારી આ મૂર્તિ સફળ થાય છે. હું જ્યારે બનાવું છું ત્યારે આ જ વિચાર કરું છું કે જ્યારે પણ જેમના પણ ઘરે આ સ્થાપના થાય એ વર્ષે એમની એક વિશ પૂરી થાય અને એમનું આ આગળનું જે વર્ષ છે એ સુખ સમૃદ્ધિથી રહે, એવી મારી ઈચ્છા હોય છે. વાઘા પણ તમે બનાવો? હા, વાઘાથી લઈને પાઘડી, ખેસ તૈયાર કરીને બધું મારું પોતાનું છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.